છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તાલુકાના હરદાસપુરા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે। ગામના રહેવાસી છત્રસિંહ રમણભાઈ રાઠવાના બોરિંગમાંથી પૂનમના દિવસથી ગરમ પાણી નીકળતું હોવાનું સામે આવ્યું છે અને આ અનોખી ઘટનાને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે। સામાન્ય રીતે બોરિંગમાંથી સામાન્ય તાપમાનનું પાણી નીકળે છે, પરંતુ અહીં ગરમ પાણી નીકળતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે। તો આ ઘટનાની વધુ તપાસ કરવા માટે અમારી ટીમે ગામના તલાટી કમ મંત્રીનો સંપર્ક કર્યો હતો। તેમણે પણ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાની ઘટના સાચી છે। જો કે ગરમ પાણી નીકળવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ અને નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે। હાલ આ ઘટના સમગ્ર તેજગઢ પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં આ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। મારું નામ રાઠવા છત્રસિંહભાઈ રમણભાઈ। અમારે ફળિયામાં બોરવેલમાં ગરમ પાણી નીકળે છે। ગામ હરદાસપુર અને સરપંચને અને તલાટીને જાણ કરી છે। કેટલા દિવસથી નીકળે? 5 દિવસ સમજો ને ગ્રુપના દિવસથી। આ બોરિંગ તમે કેટલા સમય પહેલા કરાય? બોરિંગ તો એમ તો બહુ સમયથી છે, તો પહેલા 4 વર્ષ પાણી ગરમ ના ઠંડુ। હમણાં 4 દિવસથી નીકળે? હા 4 દિવસથી। શું નામ તમારું? છત્રસિંહભાઈ। કયું ગામ? હરદાસપુર। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગ્રામ પંચાયતના હરદાસપુર ફળિયા ફાટકની બાજુમાં આવેલ મકાન જે રાઠવા રમણભાઈ રાયસિંહભાઈ ના ઘરની બાજુમાં મિનીબો ટાંકી જે 10-12 વર્ષથી બનાવેલ છે, એમાં કાલ સવારે અમને માહિતી મળી કે ગરમ પાણી નીકળે છે બોરમાં। તો ચકાસણી કરતા સરપંચશ્રી અને હું તેજગઢ તલાટી કમ મંત્રી અમે સાથે જઈને તપાસ કરી તો ગરમ પાણી નીકળ્યું। પાણી એ લગભગ 10 થી 15 મિનિટ ગરમ પાણી રહ્યું, પછી થોડી વાર બંધ કર્યું, ફરીથી ચાલુ કરવાથી ફરી પાણી ગરમ નીકળ્યું। તો ચકાસણી કરતા એમ કે ઉપલા અધિકારીને જાણ કરી છે આજે, એમનો જે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ એટલે એ બી ટીમ આવે, ચેક કરે, પછી એમ કે ચકાસણી બાદ એ નક્કી થશે કયા કારણસર ગરમ પાણી નીકળે છે એ। શું નામ? મારું નામ તલાટી કમ મંત્રી ભરવાડ બાલુભાઈ દેવાભાઈ। બોલું કે મારું નામ રાઠવા પ્રભાતસિંહ દશરથભાઈ, ગામ હરદાસપુર, તેજગઢ ફાટક ફળિયા, જ્યાં થોડા ઘણા દિવસથી લગભગ પૂનમના દિવસથી અહીં ગરમ પાણી આવે છે। તો સરપંચશ્રી અને તલાટીશ્રીને પણ આની જાણ કરી છે, તો આગળ આ સમાચારવાળા આવ્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।